સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા, પ્રાતસ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય પીઠાધીશ્વર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદરત્ન આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ, આજે મહોત્સવનો ચતુર્થ દિવસ, સવારનું સેશન અને સંત વિદ્વત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ મોટી સંખ્યામાં પૂજનીય તે સંસ્થાના વડાઓ, સંતો અને વિદ્વાનો પધાર્યા છે. તો આપ સર્વ જ્યારે જ્યારે તેઓ અહીંયા પધારે કરતાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું, સન્માન કરીશું. શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ બોલ્ટનના સદસ્યો બેન્ડ વાદન કરતાં કરતાં તમામ સંતો મહંતોને આ સ્ટેજ સુધી લાવી રહ્યા છે. આપણે સૌ એમના દર્શન કરીએ.
આપને બોલાયેલું સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આજે મહોત્સવના તૃતીય દિને સંત વિદ્વત સંમેલન અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ બોલ્ટનના નવયુવાનો પધારેલા ધર્માચાર્યો વિદ્વતવર્યોનો સેલ્યુટ આપી અને સન્માન કરશે. સેલ્યુટ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ઉજવાઈ રહ્યો છે. આજે મહોત્સવનો ચતુર્થ દિવસ છે અને ચતુર્થ દિવસે આજે સંત વિદ્વત સંમેલન એનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા ઘર બેઠા અહીંયા પ્રયાગનું આપણને દર્શન થઈ રહ્યું છે. અનેક પૂજનીય સંતો અને વિદ્વાનોના દર્શન થઈ રહ્યા છે. જોરદાર તાળીથી આપણે એમનું સ્વાગત કરીશું. આજના આ પાવન અવસરે સંત શિરોમણી શ્રી પ્રશાંત સ્વરૂપદાજી સ્વામી સ્વાગત પ્રવચન કરશે. સંત શિરોમણી શ્રી પ્રશાંત સ્વરૂપદાજી સ્વામી. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રીજી સ્વયં મૂર્તિ શ્રી અબજી બાપા, શ્રી યોગેન્દ્રવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા, અજોડ મૂર્તિ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા, નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા, વેદરત્ના આચાર્ય સ્વામી શ્રી મહારાજ તેમજ આજના આ શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ પ્રસંગે આપણું ભાવભીનું આમંત્રણ, આગ્રહભર્યું નિમંત્રણ સ્વીકારીને પધારેલા મહંતો, ધર્માચાર્યો, મહામંડલેશ્વરો, પીઠાધિપતિઓ અને વિદ્વાનો તેમજ વર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજ, પૂજનીય સંતો અને વાલા હરિભક્તો, આજનો જે અવસર છે શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ પ્રસંગે સંત વિદ્વત સંમેલન
શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ 50 વર્ષ, શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ શ્રી સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપી, આ મૂર્ત સ્વરૂપ આપ્યું તેને 50 વર્ષ. સ્વામિનારાયણ ભગવાને જ્યારે પોતાનું નામ સ્વામિનારાયણ પ્રકાશિત કર્યું ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદી ઉપર જ બિરાજમાન થઈને એમણે પ્રકાશિત કર્યું. ત્યારથી જે ચાલી આવતી અર્થાત 220 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાને આ શ્રી સ્વામિનારાયણ ગાદીને સ્થાપેલી છે. મુક્તજીવન સ્વામી બાપાએ તેને મૂર્ત સ્વરૂપ આપ્યું, તેને 50 વર્ષ થયા. સ્વામિનારાયણ ભગવાને સ્થાપી તેને 220 વર્ષ થયા અને મુક્તજીવન સ્વામી બાપાએ આપણને મૂર્ત સ્વરૂપ આપ્યું, તેને એ દર્શન કરાવ્યા, તેને 50 વર્ષ થયા. આવા અવસરે જ્યારે સંત અને વિદ્વત સંમેલન છે, આપણે સૌ જાણ્યું છે, માણ્યું છે, અનુભવ્યું છે કે જ્યારે જ્યારે આવા ઉત્સવ મહોત્સવ હોય ત્યારે મુક્તજીવન સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય સ્વામી મહારાજ અને વર્તમાન આચાર્ય સ્વામી મહારાજ પણ આવી રીતે અવારનવાર સંતો, મહંતો, વિદ્વાનોને નિમંત્રવા, એમનો સત્કાર કરવો, એમને પ્રસન્ન કરવા, તે સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે. તે અનુસાર પણ વિદ્વાનોનું, સંત મહાત્માનું હંમેશા સન્માન કરવાનું જ હોય, સ્વાભાવિક છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે. તેથી આ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સૌ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, ધર્માચાર્યો તેમજ વિદ્વાનોનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શાબ્દિક સ્વાગત તો ખરું જ, પણ તે સાથે સાથે તેમનું પૂજન અર્ચન પણ કરવામાં આવશે. આપણા સૌનો લાગણી ભાવ, પ્રેમ ભાવ, આપણે જે નિમંત્રણ આપ્યું એ નિમંત્રણ, આમંત્રણ અને નિમંત્રણ એ બંનેમાં તફાવત હોય છે. પાણિની મુનિએ આમંત્રણ અને નિમંત્રણ બંને વચ્ચે તફાવત કરેલો છે. નિમંત્રણ છે એ અવશ્ય આવવાનું જ હોય, અને આમંત્રણ હોય આપની ઈચ્છા મુજબ આવવું હોય તો આવજો, જેમ આપની ઈચ્છા હોય. પણ નિમંત્રણ એટલે અવશ્ય પધારવાનું જ. આવા લાગણી ભર્યા પ્રેમ ભાવ જે સત્કારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોય, નિમંત્રણ આપવામાં આવ્યું હોય, એ આગ્રહપૂર્વકનું જે આમંત્રણ કે નિમંત્રણ, એ નિમંત્રણ કહેવામાં આવે છે. એને આમંત્રણ નહીં પણ એને નિમંત્રણ કહેવામાં આવે છે. વાલા બંધુઓ, એવી જ રીતે અત્યારે આપણું આ જે વિદ્વત સંમેલનને સંત સંમેલન છે તેમાં સામેલ થવાને માટે પણ સૌને અત્યંત ઉત્કંઠા છે. તેથી વાવોલથી પણ જરાક વિલંબ થઈ ગયો, એટલે તેઓ પણ પધાર્યા છે. ત્યારે આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આ આપણી ત્યાગની પરંપરા શ્રી મુક્તજીવન સ્વામી બાપાને પણ આવા સંતો, મહંતો, મહામંડલેશ્વરોએ અનેક વાર સન્માન કરવાને માટે થઈને, પૂજન અર્ચન કરવાને માટે થઈને આમંત્ર્યા, અને એમણે પણ સ્વામી બાપા પ્રત્યે જે સદ્ભાવ અને લાગણી પ્રગટ કરી, એ લાગણી આપણે સૌ જાણીએ છીએ. આદિકાળથી આ ગાદી સંસ્થાન પ્રત્યે જે નાતો રહેલો છે તે નાતો અવિરત ચાલુ ને ચાલુ છે. હા, વચ્ચે કોરોના કાળ આવી ગયો, તેને કારણે બહુ મુલાકાત થતી નહોતી, અને એ દરમિયાન જે કંઈ અવસરો બની ગયા તે પણ આપણે સૌ વિદિત છીએ. તો આ સર્વે સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને વિદ્વાનોનું
પૂજન કરવાના માટે, એમને પુષ્પમાળા પહેરવાના માટે પૂજનીય સંતોને વિનંતી કરીશું કે અત્રે જે બધા પધારેલા છે તેમનું નામકરણ કરું છું અને ત્યારબાદ તે આપણા સૌ સંતો આ નિમંત્રિત બધા મહેમાનોનું પૂજન અર્ચન અને પુષ્પમાળા પહેરાવશે. કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદી સારસાના અધ્યક્ષ તેમજ અખિલ ભારત સંત સમિતિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજ તેમજ શ્રી જગન્નાથજી મંદિરના અધ્યક્ષ ગૌ સંત સેવી મહામંડલેશ્વર જગદીશ પીઠાધીશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ સંતરામ મંદિર ઉમરેઠના શ્રી ગણેશદાસજી મહારાજ, સાંઈધામ અખિલ ભારતીય મંચ પરમાનંદી ખાખી અખાડા શ્રી મહંત મોહનદાસજી મહારાજ, સરયુ મંદિર પ્રેમ દરવાજા મહામંડલેશ્વર મહંત શ્રી શિવરામદાસજી મહારાજ વતી શ્રીપતિદાસજી મહારાજ અને ધોળેશ્વર મહાદેવ ગાંધીનગરના મહામંડલેશ્વર મહંત શ્રી રામ સ્વરૂપપુરીજી મહારાજ, હરિદ્વારથી યોગાચાર્ય સ્વામી શ્રી અખિલેશજી મહારાજ, વેદ મંદિરથી સ્વામી શ્રી સેવાદાસજી મહારાજ, શિમલા હિમાચલ પ્રદેશથી સ્વામી ઓમકાર આનંદજી સરસ્વતીજી, દિલ્હીથી યુનાઇટેડ નેશન શાંતિદૂત સ્વામી વિશ્વાનંદજી મહારાજ, માઉન્ટ આબુથી રઘુનાથ મંદિરના મહંત શ્રી રાધાકૃષ્ણદાસજી મહારાજ, વડોદરાથી શ્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી ડૉક્ટર સ્વામી પ્રેરણાનંદજી મહારાજ, રામજી મંદિર વાવોલથી મહામંડલેશ્વર શ્રી મધુસૂદનદાસજી મહારાજ, નીલકંઠ મહાદેવ દરિયાપુરવાડી ગામથી સ્વામી કે કમલેશદાસજી મહારાજ, નીલકંઠ અખાડા અસારવાથી સ્વામી શ્રી ઓમાનંદ ગિરી શિવરામગીરીજીના પ્રતિનિધિ કોઠારી રાઘવગીરીજી મહારાજ તેમજ ગેબી આશ્રમ હાથીજણના મહંત શ્રી મહાદેવ બાપુ મહારાજ, માય મંદિર નડિયાદના શ્રી માય ધર્માચાર્ય હરેન્દ્ર પ્રસાદ બાલેન્દુ ભગવતી કેશવ ભવાની મહારાજના પ્રતિનિધિ શ્રી દીપકભાઈજી અને વારાણસીથી કાશી ગુર્જર વિદ્વત પરિષદ તથા ગુજરાતી સમાજ અધ્યક્ષ શાસ્ત્રી શ્રી અનિલભાઈ તેમજ જગદીશાનંદજી મહારાજ તથા શ્રી અખિલ ભારતીય પંચ રામાનંદીય ખાકી અખાડા મહંત જયરામદાસજી મહારાજ, આ સરે મહંતો છે, મહામંડલેશ્વરો છે તથા જે કોઈ વિદ્વાનો આવ્યા છે તે વિદ્વાનોનું નામાભિધાન પણ હમણાં કરવામાં આવશે. તો એ જે વિદ્વાનો આવ્યા છે તેમનું નામકરણ, એમની ઓળખ આપણને મણિનગર શ્રી સ્વર્ણગાદી સંસ્થાનમાં મુક્તજીવન સ્વામી બાપાના સમયથી સંતોને વિદ્યાભ્યાસ કરાવતા એવા શ્રી રામકિશોર ત્રિપાઠીજી શાસ્ત્રીજીને નિમંત્રું છું કે તેઓ શ્રી અહીંયા આવે અને તેઓ શ્રીની ઓળખ આપે. સોરી, માય મંદિર નડિયાદથી શ્રી માય ધર્માચાર્ય હરેન્દ્ર પ્રસાદ બાલેન્દુ ભગવતી કેશવ ભવાની મહારાજ એ પોતે આવ્યા છે. આમ એમના પ્રતિનિધિ આવવાના હતા, પરંતુ ગયા વખતે પણ એ આવી શક્યા નહોતા અને તેથી આ વખતે તો એમને આપણે પણ આગ્રહ કર્યો હતો અને એમણે આપણી વિનંતી સ્વીકારીને અહીંયા પધાર્યા છે. તો આપણે પણ એમને ખૂબ જ તાળીઓથી વધાવી લઈશું.
સ્વામિનારાયણ ભગવાનની જય. સજ્જનો, આ ભૂમિ અને આ મંચ જ્યાં અનેક વર્ષોથી વિદ્વાનોનું સન્માન, પંડિતોનું સન્માન અને શાસ્ત્રાર્થની પરંપરા રહી છે, એવો આ મંચ છે. સ્વામી બાપાના વખતમાં હું જ્યારે જોડાયો ત્યારે સ્વામિનારાયણ ગાદીના 5 વર્ષ પૂરા થયા હતા. 1977માં 5 વર્ષીય મહોત્સવ જ્યારે ઉજવાયો ત્યારે આ મંચમાં મોટા મોટા ધુરંધરો બાલકૃષ્ણ પંચોલી, વિષ્ણુદેવ પંડિત, ભગવતી પ્રસાદ પંડ્યા, કાશીના રામયત્ન શુક્લ, વસુદેવ પ્રસાદજી અને મથુરાના આપણા મંદિરના જે ગુરુ એ વિદ્વાન, પરમ વિદ્વાન હતા. એવા ઘટમ ઓદનમ પચતી ઘટમ વર્તતે એના ઉપર શાબ્દબોધ ઉપર કલાકો સુધીની ચર્ચાઓ ચાલતી હતી. અને વિષ્ણુદેવ પંડિત અને બાલકૃષ્ણ પંચોલી જેવા નિર્ણાયકો અહીંયા શાસ્ત્રાર્થનો નિર્ણાયકો તરીકે અને બેસતા હતા સાક્ષી તરીકે. એવો આ મંચ છે જ્યાં વિદ્વાનોની પૂજા હંમેશા થતી આવી છે. અને અહીંના જે પીઠાચાર્યો હતા, એકથી એક વિદ્વાન સ્વામી બાપા જે આ મંદિરના સંસ્થાપક પીઠાધીશ છે, એમને અનેક દેશ વિદેશોથી અનેક પ્રકારની પદવીઓ પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી શ્રી સ્વામીશ્રીને પણ અનેક પદવીઓ પ્રાપ્ત થઈ છે, આપ સૌ જાણો છો. અત્યારે હાલમાં જે વિદ્વાનો આવ્યા છે એમાં મેહુલભાઈ ભટ્ટ રાજકીય પાઠશાલામાંથી નિવૃત્ત થયેલા છે, યુનિવર્સિટીમાં રહેલા છે, સંસ્કૃત એકેડમીમાં કામ કર્યું છે અને અનેક સંસ્થાઓમાં કામ કરીને સંસ્કૃતની લગભગ 40 વર્ષથી સેવાઓ કરી છે. એવા મેહુલભાઈ ભટ્ટ. બીજા વાચસ્પતિ મિશ્રા, એ પણ ઘણા વર્ષો સુધી આચાર્ય તરીકે રહીને સ્વામિનારાયણ જેતલપુરમાં આચાર્ય તરીકે હતા અને ત્યાંથી નિવૃત્ત થઈને અત્યારે હાલમાં પણ નિઃશુલ્ક ભાવે, નિસ્વાર્થ ભાવે સંસ્કૃત પાઠશાલાઓમાં ત્યાં જ્યાં જઈને ભણાવે છે. નંદકિશોર મહેતા, એ પણ મેહુલભાઈની જગ્યામાં આચાર્ય તરીકે છે અને અત્યારે હાલમાં સંસ્કૃત બોર્ડની રચના થઈ છે, સંસ્કૃત બોર્ડમાં ઉપાધ્યક્ષ છે. સંસ્કૃત ભારતી નામની જે સંસ્થા છે એના ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ છે એવા નંદકિશોર મહેતા. દુર્ગા પ્રસાદ શર્મા પોતે અનેક પાઠશાલાઓમાં રહ્યા, લોદરામાં રહ્યા, પછી અહીંયા નીલકંઠ મહાદેવ પાઠશાલામાં, અસારવાની પાઠશાલામાં ત્યાં પ્રાધ્યાપક તરીકે વર્ષો સુધી કામ કર્યું, સંસ્કૃત ભારતીમાં કામ કર્યું, સંસ્કૃત બોર્ડમાં કામ કરે છે અને પાઠ્યપુસ્તક મંડળમાં અનેક પુસ્તકોની રચનાઓ પણ એમણે કરેલી છે. એવા દુર્ગા પ્રસાદજી શર્મા. અમૃતભાઈ ભોગાયતા, જે બહુ સારા કવિ છે, ઇન્ટરનેશનલ કવિ છે, વિદેશોમાં પણ જઈને કવિતાઓ પાઠ કરી આવ્યા છે અને અત્યારે હાલમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદમાં પ્રધાનાચાર્ય પદે વિરાજે છે. ગણેશકુમાર દ્વિવેદી, જે હાલમાં ડાકોરની સંસ્કૃત પાઠશાલામાં પ્રાધ્યાપક તરીકે છે, એ પણ જ્યોતિષ કર્મકાંડના વિદ્વાન છે. અર્જુનભાઈ શાસ્ત્રી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીમાં પ્રધાનાચાર્ય છે અને અનેક શાસ્ત્રોના વિદ્વાન છે, વેદાંત આદિ વગેરે વિષયો ભણાવે છે. અનિરુદ્ધભાઈ ચતુર્વેદી સ્વામિનારાયણ પાઠશાલામાંથી નિવૃત્ત થયા છે અને અત્યારે સંસ્કૃત ભારતીની સાથે અને અન્ય સંસ્થાઓની સાથે જોડાઈને નિઃશુલ્ક નિસ્વાર્થ ભાવે કામ કરે છે. મનોજકુમાર શુક્લ, જે વેદના અને કર્મકાંડના અધ્યાપક છે, એ પણ સારા વિદ્વાન છે. કાનજીભાઈ ભોગાયતા, અમારા બહુ જૂના સાથી, જૂના મિત્ર, સંસ્કૃત પાઠશાળામાંથી પછી એ સરકારી સ્કૂલમાં ગયા, સરકારી સ્કૂલમાંથી ડીઓ ઓફિસમાંથી નિરીક્ષક તરીકે રહ્યા, પાઠશાળાઓના અને હાઈસ્કૂલોમાં નિરીક્ષક તરીકે કામ કરતા હતા અને
ખૂબ સારા વિદ્વાન છે. સંસ્કૃત પાઠશાળામાં સંન્યાસાશ્રમના વિદ્યાર્થી પણ રહી ચૂકેલા અને અનેક પાઠશાળાઓમાં કામ કરીને સરકારી અધિકારી તરીકે નિવૃત્ત થયા એવા સારા પંડિતો અહીંયા બિરાજમાન છે, આવ્યા છે. મને આપ સૌ જાણો છો એટલે ખૂબ ખૂબ વિદ્વાનોનું હાર્દિક સ્વાગત સંસ્થા તરફથી અને મંદિર તરફથી હું વાચિક હાર્દિક સ્વાગત કરું છું. શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ ચતુર્થ દિન અને પ્રથમ સેશનમાં મોટી સંખ્યામાં તે મઠાધીશો અને વિદ્વાનવર્યો અહીંયા ઉપસ્થિત થયા છે. સંત શિરોમણી શ્રી પ્રશાંત સ્વરૂપદાસજી સ્વામી અને શ્રી રામકિશોર ત્રિપાઠી સાહેબજીએ તે મઠાધિપતિઓ અને વિદ્વાનવર્યોની ઓળખ પરિચય કરાવ્યો. આમ તો દરેક પધારેલા પૂજનીય પૂજ્ય ચરણશ્રીઓ એમના મુખારવિંદેથી આશીર્વાદનું શ્રવણ કરવું એ આપણા જીવનનો એક અલભ્ય લાવો છે. પણ આજના દિવસે સૌ ધર્માચાર્યો અને વિદ્વત્વર્યો તરફથી આજના ભારત સંત સમિતિના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી સ્વામીજી મહારાજ બધા વતીથી આજના પાવન અવસરે આશીર્વચન પાઠવશે, શુભેચ્છા વચન પાઠવશે. પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજ એમને આપણે સાંભળીએ, શ્રવણ કરીએ. વિશ્વેશ્વરાગ્નામ પ્રતિગૃહીત્વા યાગતઃ કૌજનતારણાય નૃભ્યો નૃપણ દદાતિ બોધમ નનામિ દેવં કરુણાણવતમ સદા પ્રફુલ્લા નરપંકજોયો મહિતટે ગુર્જર સંજ્ઞદેશે વિરાજિત અનંત ગુણગુણજ્ઞામ નમામિ દેવં કરુણાણવતમ. સ્વામિનારાયણ સંસ્થાન મણિનગર એના સુવર્ણ જયંતિ મહોત્સવ જેમની અધ્યક્ષતામાં અને જેમની પ્રેરણાથી ઉજવાઈ રહ્યો છે એવા આદરણીય જીતેન્દ્ર પ્રિય મહારાજજી, ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થ અને ગૌ સેવા માટે એક આદર્શ સંસ્થા અને એના વડા એવા મારા મહામાંડલેશ્વર પૂજ્ય દિલીપદાસજી મહારાજ, બધા સંતોનું નામ નહીં લઉં, ક્ષમા યાચના કરું છું, પણ વંદનીય બધા જ સંત મહાત્પુરુષો, વિદ્વજ્જનો અને સંસ્થાના સૌ સમર્પિત સંતો અને ભક્તજનો. સંસ્થાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાય છે. સુવર્ણ જયંતિ મહોત્સવ 50 વર્ષે આપણે ત્યાં ઉજવતા હોઈએ છીએ. પણ હમણાં ઉદ્ઘોષક સ્વામીજી કહેતા હતા એ પ્રમાણે, મને ઇતિહાસની ખબર નથી, સ્વામિનારાયણ સંપ્રદાયના ઊંડા ઇતિહાસ નહીં, પણ 220 વર્ષ પહેલાં મૂળ પુરુષે અંગુલી નિદર્શક કર્યો હતો અને એને આધાર માનીને 50 વર્ષ પહેલાં સ્વામી મુક્ત જીવનદાસજી મહારાજ આ સંસ્થાનો પ્રારંભ કર્યો. એટલે હું તો એમ માનું છું કે આ સુવર્ણ જયંતિ મહોત્સવ નહીં પણ 220મો પ્રાગટ્ય સંસ્થાનો મહોત્સવ કહી શકાય. કે પરંપરા મૂળ પુરુષથી જ ગણાય. 50 વર્ષના ટૂંકા ઇતિહાસમાં
આ સંસ્થાએ ખૂબ પ્રગતિ કરી છે. ઘણા બધા સંતોની સુવર્ણ તુલા તો થઈ છે, હું પણ એક એમાં છું, પણ પ્લેટિનમ તુલા જો કોઈને થઈ હોય તો આ સંસ્થાના સ્થાપક આચાર્ય એવા પૂજ્ય મુક્ત જીવનદાસજી મહારાજની થઈ. અમારામાંથી કેટલા લોકો તો મારા સહિત પ્લેટિનમ હજુ જોયું જ નથી. કે પ્લેટિનમ શું બલા છે, પણ કહેવાય છે સોનાથી પણ મોંઘું છે. એનાથી તુલા થઈ. અમારા વિદ્વજ્જનો એ ઉપસ્થિત છે. વિવિધ પ્રકારની તુલાના વિધાન આપણા શાસ્ત્રોમાં છે. એમાં પ્લેટિનમ છે કે નહીં જરા શોધી કાઢજો. પણ એવી મોંઘી, અને મને ખ્યાલ છે લંડનમાં થઈ હતી, એવું મને ખબર છે. આ તુલાવિધિ સ્વામિનારાયણ સંપ્રદાયની જ્યારે વાત કરીએ ત્યારે ભલે અલગ અલગ ઘણી બધી સંસ્થાઓ છે, પણ બધી સંસ્થાઓમાં એક સામ્યતા, સેવકોનો સમર્પણ ભાવ અને સેવકોનો જે અનુશાસન, સંતોનું સન્માન જે શીખવવામાં આવે છે એ ખરેખર અદ્વિતીય છે. અને આમ તો અમારે તો સાધુ સંતો માટે કે ધર્મના જે કંઈ આધાર સ્તંભો છે એમના માટે વિદ્વાન મહત્વનું છે. બધા સંતો વિદ્વાન હોવા જોઈએ, શાસ્ત્રના જ્ઞાતા હોવા જોઈએ. અહીંયા તે બધું છે, પણ સાથે સાથે ટેકનિકલ પણ છે. આવા ભગવાધારી મોટા કેમેરા પર ઊભા રહીને રેકોર્ડિંગ કરતા હોય, એ પણ એક બહુ મહત્વનું છે. અને મને લાગે છે, કદાચ હું ખોટો હોઈ શકું, પણ સૌથી પહેલો અમદાવાદમાં 4 કલર ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ એ આ સંસ્થાએ શરૂ કર્યો હતો. મને લાગે આ એક ખરેખર અમારા જેવી તમામ ધાર્મિક સંસ્થાઓ માટે આદરણીય, અનુકરણીય એક સોપાન છે. એટલે બહુ આમ 50 ગાળાની અંદર ભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે જે પ્રગતિ કરી છે આ સંસ્થાના સંતોએ અને મુખ્ય ગાદીપતિ આચાર્યોએ. મને ખબર છે તમારા દ્વિતીય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજ, જે કોરોના વખતે એમનું અક્ષરધામ ગમન થયું હતું, ત્યાર પછી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજીના હાથમાં આ સંસ્થાની ધુરા આવી. મને જે મળવા આવ્યા હતા એ સંતશ્રી એ કે હું 3જી પેઢી છું અહીંયા. હા, બરાબર છે, બહુ સરસ. ત્યારે મને એમ થાય કે આ કેવી પ્રકારનો ગુરુ ભાવ, કેવી પ્રકારનો સમર્પણ ભાવ. નહીં તો અમારે તો ઘણી વખત સિનિયોરિટીની વાત આવે ત્યારે આ તો અમારા આજકાલના, પણ નહીં, સ્થાન ઉપર જે બિરાજમાન છે એ મૂળ પુરુષનું જ સ્વરૂપ છે એવી ભાવના. હોવી જોઈએ. જ્યાં નથી હોતી ત્યાં જ પછી અમારે કેટલાક ડખા અનુભવીએ છીએ. અને હું તો ઘણી વખત કહેતો હોઉં છું, હમણાં એક આજ સંપ્રદાયની સંસ્થામાં આપણે બધા જાણીએ છીએ, છાપામાં સાંભળ્યું છે કેટલુંક વિભાજન. ત્યારે હું ત્યાં ગયો તો ત્યાં પણ મેં એક જ વાત કરી હતી, કોઈ પણ શિષ્ય જો પોતાના ગુરુ દ્વારા ઊભી કરેલી સંસ્થા એની સાથે એને સમર્પિત હોય
તો પદની ચિંતા કર્યા વગર એ સંસ્થાની સાથે રહીને જ સેવા કરે એ જ ગુરુનો સાચો શિષ્ય છે. સેવા સાથે રહીને થઈ શકે, કદી સામે રહીને ના થઈ શકે. અને એ રીતે આ સંતશ્રીની સાથે મારે મળવાનું થયું. મને બહુ આનંદ થયો કે આ ગુરુ શિષ્ય પરંપરા અને શિષ્યના ભાવમાં તો હોય સદાભાત કે વંદે સદા વંદે ગુરુ પરંપરામ, વંદે સદા ગુરુ પરંપરામ. એટલે આ કેટલી ઘણી બધી સારી બાબતો, સંસ્થાનું અનુશાસન. હા, એક વાત ચોક્કસ કહીશ, હમણાં થોડા બહુ ચાલે છે વિવાદ. આપણે આપણો પ્રચાર ચોક્કસ કરવો જોઈએ. હું તો એક જ વાત કહું છું, આપણા શાસ્ત્રોની વાત આવે છે કે 5 આંગળીઓ છે, બધાનું મહત્વ અલગ અલગ છે, બરાબર વિદ્વજ્જનો? અંગૂઠો કહે છે કરોડ રૂપિયાનો દસ્તાવેજ કરે, પણ હું ના ચોંટું ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી. તારે સૌથી નાની કે મારી કિંમત ના ઓછી. ભરી સભામાં ઊભા થવું તો રજા લેવા માટે મારો જ ઉપયોગ કરવો પડે. કોઈ ક્યાંક ગમાતા પૂજન કરવું તો મારી જ જરૂર પડે. અને એક તો જેષ્ટિકા કે હું તો સૌથી મોટી છું જ. પણ એમાં જ્યારે પણ કંઈ પણ જગ્યાએ જરૂર પડે ત્યારે 5 ભેગી થઈને પછી પ્રહાર કરે છે. એમ આપણું મૂળ વેદો અખિલો ધર્મ મૂલમ, એ ન્યાય આપણું મૂળ સનાતન ધર્મ છે, આપણી વૈદિક પરંપરા છે. કોઈ પણ સંપ્રદાય ગમે તે, પણ વૈદિક પરંપરાથી આપણે ભિન્ન નથી. એટલે વૈદિક પરંપરા ઉપર કંઈ પ્રહાર થાય ત્યારે આપણી બધી આંગળીઓ ભેગી કરી દેવી પડે. દરેકનો સ્વભાવ હોય, દરેકનો ભાવ હોય કે મારા ઈષ્ટદેવ સર્વોત્તમ. સ્વાભાવિક છે. અમને અમારા ગુરુ પ્રત્યે એમ છે કે અમે સ્વામિનારાયણ કરતા મોટા, તમને એમ હોય કે અમે મોટા, સ્વાભાવિક છે. પણ અમે મોટા છે એમ કહેવામાં કોઈક નાના છે એવું કહેવાની જરૂર નહીં. એવું ચિત્રણ ન થવું જોઈએ. એ બહુ. અને હમણાં મેં વાંચ્યું હતું, કુરાન વિશે તમે બધાએ સાંભળ્યું હશે. કુરાનમાં એવી 23 આયાતો છે કે જે સમગ્ર મુસ્લિમોને આતંકવાદ તરફ પ્રેરે છે. હવે આખા મુસ્લિમ ધર્મનું જે મૂળ મક્કા અને ત્યાંના જે પ્રિન્સ છે, જે રાજા, એણે હમણાં થોડા સમય પહેલાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કુરાન જે સમગ્ર મુસલમાનને આખી દુનિયાથી જુદા પાડે છે, એવી જે કંઈ વસ્તુઓ છે એને આપણે હવે કાઢવી જોઈએ. આવું એક મુસલમાન બાદશાહનું નિવેદન છે. અને એ થશે તો મને લાગે છે કે મુસ્લિમ સમાજમાં આતંકવાદ ખતમ થઈ જશે. આખી દુનિયામાં અત્યારે એ લોકો આઇસોલેટ થવા માંડ્યા છે. એનું કારણ જે કંઈક પકડી રાખ્યું છે જડતાપૂર્વક. એમાં હું પણ બધા તમામ સંપ્રદાયોને કહું છું પ્રાર્થનાપૂર્વક કે આપણને પણ કોઈ જુદા પાડનારી કોઈ વાત આપણા સાહિત્યમાં હોય તો એને કાઢવામાં જરાય વાંધો નહીં, કારણ કે આપણે બધાની સાથે રહેવું છે, સાથે જીવવું છે. અને ક્રાંતિકારી સંતો આ કામ કરી શકે. આ કામ કરવા માટે હિંમત જોઈએ. જેમ 220 વર્ષ પહેલા સંકેત કર્યો તો સહેજાનંદ સ્વામીએ અને સ્વામી મુક્તાનંદજી મહારાજશ્રીએ હિંમત કરી ચીલો પાડ્યો, અને આજે જુઓ એ વટવૃક્ષ થઈને ઊભું છે. એવું ચોક્કસ હિંમતપૂર્વકનું કાર્ય કરવું જોઈએ. 50મી સુવર્ણ જયંતિના આ ગાદીના મહોત્સવ નિમિત્તે હું વર્તમાન આચાર્યશ્રી અને આ અમારું આ બધું સંત વૃંદ, જે સંત વૃંદ છે એ સમગ્ર સંત વૃંદને હું ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે સેવક સમાજ, જો કે સેવકોને સમર્પણનો ભાવ શીખવ્યો છે મારા સંતોએ, અને સંતોએ ખરેખર
સેવા, વાહ, બહુ સરસ, બહુ આનંદ થયો કે આ બધા સંતોષ. અને સ્વાભાવિક છે, હું એક વાત માનું છું, ઘણી વખત કેટલા સંપ્રદાયોની અંદર કોઈ ફાંટો પડે કે જુદા પડે તો અમુક રીતે લોકો બીજા જે હોય એને જુદી રીતે સંબોધતા હોય છે. પણ હું એક જ વાત માનું છું, ગુરુ પરંપરાને આધીન રહીને જે કોઈ સંસ્થા, સંત કે વ્યક્તિ પોતે ભગવાનનું ભજન કરે અને આશ્રિતોને ભજન કરાવે, બધા સન્મુખ છે, કોઈ વિમુખ નથી. બસ જે સમાજને ભજન કરાવે, ધર્મ તરફ દોરે, સદાચાર તરફ દોરે, એ સંત જ છે. પછી એકલા રહીને કામ કરે, સમૂહમાં રહીને કામ કરે કે પોતાની રીતે કામ કરે. એટલે આ સંસ્થા જે કામ કરી રહી છે, મેં કહ્યું તેમ આટલી બધી જૂની જૂની સંસ્થાઓ આ સંપ્રદાયમાં બીજી છે, પણ પ્લેટિનમ તુલા હજુ કોઈની થઈ નથી એવું મને ખબર છે. એ આ સંસ્થા સાથે જોડાયેલા સેવકોનું સમર્પણનું ઉદાહરણ છે. અને સમર્પણ કેમ કર્યું? એ સમર્પણ કરવાનો ભાવ જગાડ્યો છે આ સંતોએ. સંતોએ ભાવ જગાડ્યો છે તારે સમર્પણ. કોઈ નહીં એમને એમ તો ગજવામથી કંઈક કાઢવું બહુ અઘરું કામ છે. એના માટે ભાવ જગાડવો પડે. અને ભાવ જગાડવામાં આ બધા મારા નીચે બેઠેલા વંદનીય સંતવૃંદ સફળ થયા છે. એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, એમના પુરુષાર્થને વંદન. અને આજે જ્યારે વર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજને બધા સંતો અને વિદ્વાનો જ્ઞાન મહોદધિ પદવીથી સન્માન કરે છે, અને એ સન્માનમાં જો હું જે સંસ્થા અહીંયા મારા અખિલ ભારતીય સંત સમિતિ સાથે જોડાયેલા ઘણા સંતો છે, અને અખિલ ભારતીય સંત સમિતિ સંતોની એક સંસ્થા છે જેમાં 127 સંપ્રદાયો આ દેશના જોડાયેલા છે. 127 સંપ્રદાય. અને એ સંસ્થાના વડા તરીકે, અધ્યક્ષ તરીકે હું છું. એટલે ભારતના 127 સંપ્રદાયના બધા સંતો આ પદવી સન્માનમાં સહમત છે, સામેલ છે. અને આ સંસ્થાના વિકાસ માટે, ભક્તોના આધ્યાત્મિક વિકાસ માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સૌને સતકેવલ સાહેબ સાથે જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર અવિચલદાસજી મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. અવિચલદાસજી મહારાજે છેલ્લા શબ્દોમાં જે બધું કહ્યું એનો સંસ્કૃતમાં જે વર્ણન છે, જે જ્ઞાન મહોદધિ શબ્દ ઉપર વાત કરી, એ સંસ્કૃતમાં વર્ણન કરવા માટે, એ સન્માનપત્રનું વાંચન કરવા માટે શાસ્ત્રી શ્રી રામકિશોર ત્રિપાઠીજીને વિનંતી કરીશ કે અહીં આવીને એ સન્માનપત્રનું વાંચન કરે. સંત મંડળી અને વિદ્વત પુરુષો દ્વારા જે સન્માન પત્ર અર્પણ કરવાનું છે તેનું હું વાંચન કરું છું. ઓમ નમો નારાયણાય.
दिव्याक्षरधाम स्वरूप मणिनगरस्थ स्वामिनारायण गादी संस्थानस्य आद्याचार्य प्रवरैः सनातन धर्म सम्राट जीवन प्राणाद्यनेक बिरुदावली समलंकृतैः श्री श्री 1008 श्रीमत् परमाचार्य प्रवरैः तत्र भवद्भिः श्रीमद्भिः श्री मुक्त जीवनदासेति स्वामी वर्यैः प्रतिष्ठापित श्री स्वामिनारायण गादी इति दिव्य सन्महत् पीठस्य परमानंद संदोह जनक सुवर्ण जयंती महोत्सवावसरे भगवतः पूर्ण पुरुषोत्तम श्री स्वामिनारायणस्य नादवंशस्य प्रथमः श्री गोपालानंद स्वामी, द्वितीयः श्री निर्गुणदास जी स्वामी, तृतीयः श्री ईश्वर चरणदास जी स्वामी, चतुर्थः श्री मुक्त जीवन स्वामी बापा, पंचमः श्री पुरुषोत्तम प्रियदास जी स्वामी बापा इमां गादीं प्रावर्तन्त। साम्प्रतं षष्ठपीठाधीश्वरत्वेन एते स्वामीपादाः गादीं समलङ्कुर्वाणाः सन्ति। तेभ्यः षष्ठपीठाधीश्वर प्रवरेभ्यः अधीत व्याकरण काव्यकोश न्यायादि नैक शास्त्रेभ्यः मधु मधुर वाग् व्यवहार कौशल्य प्रिय भक्त विद्वज्जनेभ्यः तत्र भवद्भ्यः श्रीमद्भ्यः श्री श्री 1008 श्री जितेन्द्रिय प्रियदास जी स्वामी वर्येभ्यः ज्ञान महोदधिः इति पदवी प्रदानेन सम्मानपूर्ण भावांजलिः समर्प्यते। अमंदानंद संदोह विषयोऽयमद्यैतत् मणिनगरस्थ श्री स्वामिनारायण धाम अर्थात श्री स्वामिनारायण गादी संस्थानम सद्विद्या ज्ञान भक्ति तपः पूतानां परम पूज्य प्रातस्मरणीय सनातन धर्म सम्राजां श्री मुक्त जीवन स्वामी पादानां तथा तदनुयायी त्यागी सद्वर्याणां सद्धर्म रत्नाकर दार्शनिक सार्वभौमादि विविध पदवी विभूषितानां श्री पुरुषोत्तम प्रियदास जी महाराजानां च तपसा ज्ञानेन सेवया पवित्रीभूतं तीर्थीभूतम् इदं मणिनगरस्थ स्वामिनारायण धाम प्रवर्तते विद्योतते च। स गुर्जराखिल भारत अफ्रीका यूरोप अमेरिकादि भूखंडस्थ सद्भक्तानां कामादि संसारिक विकृति संतप्तानां दैहिक दैविक भौतिक ताप निवृत्ति कामानां मुमुक्षूणां निरतिशय निःश्रेयसार्थं दिव्य भामवत् भव्य मंदिराणि सेवाश्रमान् विद्याधामानि च महामहिनवन्तः पूर्वतनाः आचार्य प्रवराः विनरमायन्। तत्परंपरानुवर्तनशीलाः धर्म भक्ति ज्ञान सेवा परायणाः विविध शास्त्रानुशीलन तत्पराः संस्कृति संस्कार पोषकाः सुनामधन्याः श्री जितेन्द्रिय प्रियदास जी स्वामी चरणाः स्वामिनारायण गादीति पीठस्य 50 वर्षेषु व्यतीतेषु सत्सु सप्तदिनात्मकं सुवर्ण जयंती महामहोत्सवम् आयोजयन्। अस्मिन् महामहोत्सवे धार्मिक सांस्कृतिक सामाजिकादि वैविध्यपूर्ण कार्यक्रमाः समायोजिताः सन्ति। यत्र गुर्जरीय ग्राम नगरवासिनः इंग्लैंड यूरोप अफ्रीका अमेरिका देशस्थाः भक्ताः धर्म भक्ति राग रंजिताः सन्तः कला नृत्य संगीतादिभिः परमात्मानं सद्गुरुं च प्रसादयन्तः प्रत्यक्षं तदनुग्रहम् अनुभवन्तः आत्मानं कृतिनं मामन्यन्ते। तद्महोत्सवाङ्गीभूतं सद्विद्वद्वृन्द सम्मेलनं समायोजितम् अस्ति। अत्र अनेके महामण्डलेश्वर पदविभूषिताः महन्तपीठाधीशाः विद्वांसाः
गुर्जर सर्वकार पुरस्कृताः पंडिताः विराराजन्ते। एते तपोवृद्धत्व ज्ञानवृद्धत्व अवच्छिन्न प्रतिष्ठा संपन्नाः महापुरुषाः विद्वानेव जानाति विद्वज्जन परिश्रमम् इति न्यायेन स्वामीनारायणगादि संस्थान पीठाधीश्वराणां किमपि समुत्कृष्ट विशिष्ट वैशिष्ट्यम् अभिलक्षीकृत्य श्रीमतः तत्र भवतः सम्मानयितुं भगवत्प्रेरणया समुद्भूताभिलाषाः इमां सद्विद्वत्सभां संशोभयितुं सानुग्रहम् अत्र उपस्थाय सर्वे अभिनन्दन्ति। अतः अत्र भवद्भ्यः ज्ञानमहोदधि श्री जितेन्द्रिय प्रियदास महाराजा विजयन्ते तराम। ज्ञानमहोदधि श्री जितेन्द्रिय प्रियदास महाराजा विजयन्ते तराम इति विशिष्ट पदवीं समर्प्य प्रमुदितमानसाः वयं सहर्षं सगौरवं भूयो भूयो अभिनन्दामः। आशास्महे यत् भगवान् पूर्णपुरुषोत्तमः घनश्याम प्रभु दीर्घमायुमारोग्यञ्च प्रदाय सर्वाभीष्टं पूरयेत् इति समर्पकाः सर्वे सन्त महात्मानः विद्वद्वर्याश्च। संवत 2078 भाद्रपद कृष्ण द्वादशी 22/9/2022 बृहस्पतिवासरा स्वामीनारायण मंदिर मणिनगर अहमदाबाद। શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ વારસદાર પ્રવર્તમાન આચાર્ય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજને અખિલ ભારત સંત સમિતિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાજી સ્વામીજી મહારાજ અને તમામ પૂજનીય સંતો સાથે મળી અને જ્ઞાન મહોદધિ પદવીથી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને નવાજી રહ્યા છે। આપણે બધા જ પોતાના સ્થાન પર ઊભા થઈ અને જોરદાર તાળીથી આપણે બાપાનું સ્વાગત કરીશું। દરેક જણને વિનંતી, જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈએ। પૂજનીય સંતો પણ પોતાના સ્થાને ઊભા થઈ જશે અને જોરદાર તાળીથી બાપાના આ મહાન સન્માનને આપણે વધાવી લઈએ। करंतो आवे आनंदकारी रे, आवे आनंदकारी रे। मंदिर मारे श्याम पधारे अंति देवा जत्रा नश्चक्रा जारा संतानो नाम्मा पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारे रेखातायुर्गन्तो। ગગનભેદી જયનાથ થયો જોઈએ આજના પાવન અવસરે જ્યારે પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજને
તે ધર્માચાર્યો બધા સાથે મળી અને જ્યારે જ્ઞાન મહોદધિથી એ પદવીથી બાપાને સન્માનિત કરે છે ત્યારે ફરીથી જોરદાર તાળીઓથી આપણે બાપાને વધાવી લઈએ. આપી આપી સ્વામી નારાયણ ગાદી આપી શ્રીજી આદેશ ધરી લાડી ગુરુદેવે કરી સ્વામી નારાયણ ગાદી આપી આપી સ્વામી નારાયણ ગાદી આપી ઓ મળી વિરડી સર્વોપરી હો મુક્તિ કેરી મોજે ભરી હો સંત વિદ્વત સંમેલન અને હવે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને સન્માનિત કરવાને માટે મોટી સંખ્યામાં મહોત્સવમાં પધારેલા પૂજનીય સંતો શાલ અર્પણ કરશે. સાથે સાથે સંસ્થાન તરફથી આજના પાવન અવસરે મહોત્સવ અવસરે જે અમારી નાનકડી ભેટ છે એ કીટ સ્વરૂપે આપને આપવામાં આવશે અને ભેટ પણ આપવામાં આવશે. તો આપ સર્વ પૂજ્ય શ્રી ચરણમાં વંદન કે એ નાનીશી ભેટને આપ સ્વીકાર કરશો. કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસા અખિલ ભારત સંત સમિતિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજ ખૂબ જ વ્યસ્તતાને કારણે આટલો કિંમતી સમય આપ આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા. અમારા માટે એક સદભાગ્ય, મહાન એ સદભાગ્યની વાત છે અને અમને ખૂબ ખૂબ આનંદ છે. 127 સંપ્રદાયો સાથે મળી અને આ રીતે પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી સ્વામીજી મહારાજ કે જેમને ભારત સંત સમિતિના અધ્યક્ષ તરીકે એમની વરણી કરી અને આપણા ગુજરાતને માટે એક પ્રાઉડ છે, ગૌરવ છે એવા અવિચલદાસજી મહારાજને ખૂબ ખૂબ આપણે તાળીઓથી વધાવીએ. શ્રી જગન્નાથ મંદિર ગૌ સંત સેવી મહામંડલેશ્વર જગદીશ પીઠાધીશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ કે જે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સમયથી ચાર પેઢીથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સાથે એ નાતો રહ્યો છે. દિલીપદાસજી મહારાજ આપણા એક ઘરના જ એક અદના જ બાપાના એક વાલસોયા અને વારંવાર બાપા ત્યાં પધારી અને એમની સાથે સ્નેહ મુલાકાત કરતા હતા એવા દિલીપદાસજી મહારાજને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. શ્રી સાઈધામ અખિલ ભારતીય પંચરામાનંદી ખાકી અખાડા શ્રી મહંત મોહનદાસજી મહારાજ જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ભારત અમદાવાદ શહેરના તેઓ પ્રમુખ છે. શ્રી સરયુ પ્રેમ દરવાજા મહામંડલેશ્વર મહંત શ્રી શિવરામદાસજી મહારાજ તેમના શ્રી પ્રતિદાસજી સ્વામીજી મહારાજ તેઓ પધાર્યા છે, તેમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી દોડેશ્વર મહાદેવ ગાંધીનગર મહામંડલેશ્વર મહંત શ્રી રામ સ્વરૂપપુરીજી મહારાજ તેમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અને એમનું સ્વાગત કરીએ. આ બધા આજના આ સંત વિદ્વત સંમેલનમાં પધારેલા તે ધર્માચાર્યો જ્યારે આમંત્રણ આપવાને માટે જવાનું થયું ત્યારે ખૂબ જ આનંદભેર ઉત્સાહથી સંતોનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. જે રીતે અત્યારે આપણી સંસ્થાન વતીથી પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી પૂજનીય સંતો જે રીતે સન્માન કરે છે ને એવું સન્માન સંતો ગયા તો સંતોનું પણ એ રીતે એમણે સન્માન કરી અને નવાજ્યા હતા. અને એમણે પણ કીધું કે તમે પણ વારંવાર અહીંયા પધારો જેથી કરીને આપણો એક આત્મીય ભાવ છે એ ભાવ પણ દ્રઢ થતો જાય. તો આવા તમામ ધર્માચાર્યોના ચરણોમાં નતમસ્તક આપણે વંદન કરીએ, અભિનંદન કરીએ. ત્યાર પછી શ્રી વેદ મંદિરમાંથી સ્વામી શ્રી સેવાદાસજી મહારાજ, હરિદ્વારથી પધારેલા યોગાચાર્ય સ્વામી શ્રી અખિલેશજી મહારાજ તેમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. સિમલા હિમાચલ પ્રદેશથી સ્વામી ઓમકારાનંદ સરસ્વતી તેઓનું પણ જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ. પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજ અતિ વ્યસ્તતાને કારણે હજુ આગળ કાર્યક્રમમાં પણ એમને પધારવાનું હોય, આપણા સૌ વચ્ચેથી તેઓ વિદાય લઈ રહ્યા છે. તેમને આપણે દર્શન કરી અને તાળીઓથી એમને વિદાય આપીશું અને પુનઃ પાછા આ મંદિરે આપ પધારો એવી સર્વની વિનંતી છે, પ્રાર્થના છે. માઉન્ટ આબુથી પધારેલા રઘુનાથ મંદિરના મહંત ડૉક્ટર રાધાકૃષ્ણદાસ મહારાજ, માઉન્ટ આબુથી પધારેલા
સંત આશ્રમ તથા દુલેશ્વર મંદિરના મહંત સ્વામી નારાયણગીરી, વડોદરાથી પધારેલા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી ડૉક્ટર સ્વામી પ્રેરણાનંદજી, સાપુતારાથી પધારેલા પરમ પૂજ્ય શ્રી પીપી સ્વામી, તેઓનું પણ આપણે તાળીઓથી સ્વાગત કરીશું. રામજી મંદિર વાવોલ મહામંડલેશ્વર શ્રી મધુસૂદનદાસજી મહારાજ, જે પૂજનીય સંતોનો અહીંયા નામોલ્લેખ થાય તેમને જોરદાર તાળીથી વધાવતા રહીશું. શ્રી નીલકંઠ મહાદેવ દરિયાપુર વાડી ગામ સ્વામી શ્રી કમલેશદાસજી મહારાજ, શ્રી નીલકંઠ અખાડા અસારવા સ્વામી શ્રી ઓમાનંદગીરી શિવરામગીરીજી, તેમના પ્રતિનિધિ કોઠારી રાઘવગીરીદાસજી મહારાજ, તેમનું પણ આપણે તાળીઓથી સન્માન કરીશું. શ્રી ગેબી આશ્રમ હાથીજણ મહંત શ્રી મહાદેવ બાપુ તેઓ પધાર્યા છે, તેઓનું પણ આપણે તાળીઓથી આપણે સન્માન કરીશું, સ્વાગત કરીશું. શ્રી માઈ મંદિર નડિયાદથી શ્રી માઈ ધર્માચાર્ય હરેન્દ્ર પ્રસાદ બાલેન્દુ ભગવતી કેશવ ભવાની મહારાજ, તેઓ શ્રી પધાર્યા છે, તેમને પણ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ, સ્વાગત કરીએ. અને એ સંસ્થાન સાથે તો આપણો અતૂટ નાતો છે, વારંવાર એમને ત્યાં પણ પૂજનીય સંતોને પધારવાનું થાય છે. અને તેઓ શ્રી પણ જ્યારે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો ચાદર વિધિ અર્પણ હતો ત્યારે તે વખતે પણ તેઓ શ્રી પધારી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને શુભેચ્છા પાઠવી હતી. વારાણસીથી પધારેલા કાશી ગુર્જર વિદ્વત પરિષદ તથા ગુજરાતી સમાજ અધ્યક્ષ શાસ્ત્રી શ્રી અનિલભાઈ, તેઓનું પણ આપણે કરતાલીથી આપણે સ્વાગત કરીશું. અમદાવાદથી પધારેલા જગદીશાનંદજી મહારાજ, તેમનું પણ તાલીઓથી સ્વાગત કરીએ. અમદાવાદથી પધારેલા અખિલ ભારતીય શ્રીપંચ રામાનંદીય ખાકી અખાડા મહંત જયરામદાસજી મહારાજ, તેમનું પણ આપણે તાળીઓથી સ્વાગત કરીશું. અનેક પૂજનીય સંતો અહીંયા પધારી અને આજના આ પાવન અવસરને દીપ્તિમંત બનાવ્યો છે. સાથે સાથે અનેક પ્રકારના વિદ્વત વર્યો પણ પધારી અને આ પ્રસંગને શોભાવવામાં એમણે ખૂબ મહામૂલ્ય સમય કાઢી અને ઉપસ્થિત રહી અને આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આ વિશિષ્ટ સન્માનને એમણે આનંદપૂર્વક ઉમંગભેર હાજર રહી અને દીપાવવામાં ખૂબ જ એ પોતે સહાયરૂપ બન્યા છે. તો આવું એ સંત સંમેલન ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાના સમયથી તે જ્યારે પદવી પ્રદાન હોય, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજને પદવી પ્રદાન અને સાંપ્રત સમયે આપણા સૌના શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય પરમ પૂજ્ય શ્રી જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, તેમનું આજે આ રીતે સન્માન કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. સૌના આ પૂજ્ય શ્રી ચરણોના સ્વામીઓના ચરણોમાં નતમસ્તક વંદન અભિનંદન. આજના પાવન અવસરે હરિદ્વારથી પધારેલા યોગાચાર્ય સ્વામી શ્રી અખિલેશજી મહારાજ આજના પ્રસંગોચિત અહીંયા ઉદ્બોધન કરશે. આપણે સૌ શાંતિથી અમને સાંભળીએ. યોગાચાર્ય સ્વામી શ્રી અખિલેશજી મહારાજ. बोली मेरे साथ मिल करके बोली सभी, बोले जय श्री स्वामीनारायण, बोले सभी संतों की, आचार्य श्री जितेंद्र प्रियदास जी महाराज की। बड़े हर्ष और सौभाग्य का विषय है वीरों की धरती, सूरमाओं की धरती, भक्तों की धरती, संतों की धरती, ऐसी धरती पर दिव्य स्वर्ण जयंती महोत्सव का हम सब मिलकर के संतों के सानिध्य में आनंद ले रहे हैं, इसको मना रहे हैं।
तो सर्वप्रथम आज के इस सभा के अध्यक्ष ज्ञान महोदधि परम पूज्य आचार्य श्री जितेंद्र प्रियदास जी महाराज और मंच पर पधारे हुए पूज्य सभी संतों के श्री चरणों में नमन करते हुए और संपूर्ण विश्व के कोने कोने से सभी भक्तगण आए हुए सभी के हृदय में बैठे उस महान प्रभु को स्वामीनारायण भगवान को नमन करते हुए मैं 2 शब्द इस प्रसंग पर कहना चाहता हूँ और मैं समझता हूँ आप सब लोग बड़े ध्यान से श्रवण करेंगे शांति के साथ। अभी सब संतों के सानिध्य में परम पूज्य अविचल दास जी महाराज अखिल भारतीय संत समिति के अध्यक्ष और गौ सेवा के लिए प्रसिद्ध और जिनकी यात्रा का भी प्रसिद्ध रहता है महंत दिलीप दास जी महाराज और सभी संतों के सानिध्य में अभी पूज्य श्री को सब भक्तों के सन्निधि में ज्ञान महोदधि सम्मान से अलंकृत किया। वास्तव में ये सम्मान अपने आप में मैं जानता हूँ आचार्य श्री के लिए इन सम्मानों की कोई आवश्यकता नहीं, सारे सम्मान बोने पड़ जाते हैं। जो उनका जीवन है, जो उनका तप है, जो जिस परंपरा का वो संवहन कर रहे हैं, लेकिन लोगों का प्यार, विद्वानों का प्यार और सब भक्तों की अभिक्षा का परिणाम कि उन्होंने इसको सहज से स्वीकार किया है। तो इसके लिए पूरे समाज को उन्होंने उपकृत किया ये सम्मान लेकर के। और मैं देखता हूँ जो आचार्य श्री का जो जीवन है और ये जो यहाँ की परंपरा है वो मानवतावादी है और जो वेदों का संदेश है वो मानवतावादी है। आज पूरे विश्व में सबसे बड़ी आवश्यकता है मनुष्यता की, मानवता की। आज हम पूरी दुनिया में देखते हैं तो मनुष्य नहीं मिलते हैं, तो आज आवश्यकता है मनुष्य बनने की कि हमारे जीवन के अंदर मनुष्यत्व आए। और मैं समझता हूँ संपूर्ण विश्व में धर्म की ध्वजा फहराने वाले आचार्य श्री जितेंद्र प्रियदास जी महाराज का ये एक प्रेरणादायक प्रयास है कि वो लगातार लंबी लंबी यात्राएं कर रहे हैं कि लोगों के जीवन में मानवता आए, और मानवता आएगी तभी हम देवत्व को प्राप्त कर सकते हैं। तो इसलिए आप सब लोग जानते हैं, जैसा अभी पूर्व में कहा गया, कि ये एक समर्पित भक्तों की गद्दी है और ये सष्टम पीठाधीश्वर इस गद्दी पर आसीन हैं। और हम देख रहे हैं जैसे जैसे, क्योंकि आचार्य श्री बहुत बड़े विद्वान हैं, मीमांसक हैं, तो दिन प्रतिदिन सैलाब बढ़ता जा रहा है। आप लोगों की आस्था ये दिखाई देती है कि आप आचार्य श्री को पूरे तन मन धन के साथ समर्पित होते हुए आप स्वीकार कर रहे हो, और सारे संगठन, सारे आपके संस्थान आगे उन्नति की ओर बढ़ रहे हैं। हमारा संत समाज, संतों की भी मैं देख रहा था, अभी नए संत भी आ रहे हैं, तो ये भी बहुत अच्छी बात है। नहीं तो आजकल बड़ी गिरावट आ गई है कि लोग इस विधा में आना नहीं चाहते। पर यहाँ मैं देख रहा था, कल मुझे कुछ संतों के दर्शन हुए, कुछ नव ब्रह्मचारी जो वटुक इस परंपरा को ग्रहण करने के लिए आचार्य श्री के चरणों में समर्पित भाव से वटुक परंपरा का निर्वहन कर रहे हैं। तो ये एक बहुत अच्छी परंपरा है। तो जैसे हम देखते हैं कोई भी काम हो, किसी भी यात्रा में सारे संत लग जाते हैं, चाहे वो स्वामी धर्मानंद जी हों, हमारे अभिन्न मित्र गुरु प्रियदास जी हों, स्वामी प्रशांतानंद जी हों, चाहे हमारे बम्बई वाले हों, चाहे हमारे भक्त वत्सल जी हों, सभी संतों का। और सबसे बड़ी बात है निष्काम भाव से, चाहे वो सेवा का कार्य हो, और ये निष्काम भावता ही और आचार्य के प्रति समर्पण
जैसे कहा वो चीज 5 पीढ़ी से रह रहा है, 4 पीढ़ी से रह रहा है, उस बात का महत्व नहीं है। जो गद्दी पे बैठे हैं, जो गद्दी पर हैं, वो हमारे लिए गुरु तुल्य हैं, पूजनीय हैं। ये भाव अपने आप में आज पूरे विश्व को एक सूत्र में पिरोने के लिए बहुत बड़ा मंत्र है ये। और ये मंत्र वसुदैव कुटुंबकम की भावना से अपने आप में आपूरित है। तो मैं ये समझता हूँ पूरे विश्व को शांति का संदेश देने के लिए, मानवता का संदेश देने के लिए, समर्पणता का संदेश देने के लिए और मिलकर के समाज को आगे बढ़ाने के लिए ये जो परंपरा है हमारे स्वामीनारायण इस गद्दी की, जिस पर आचार्य श्री आसीन हैं, ये राष्ट्र के लिए ही नहीं पूरे विश्व के लिए इसकी नितांत आवश्यकता है। और ये सुवर्ण जयंती महोत्सव वो यहीं अहमदाबाद में ही नहीं चमके, ये पूरे विश्व में अपनी चमक पैदा करे, पूरे विश्व में ऐसी चमक पैदा करे कि लोग देखें कि वास्तव में कि ये मणिनगर की जो गद्दी है ये उसकी चमक है, ये वहाँ के भक्त हैं। आपका जीवन बोलना चाहिए ये मणिनगर गद्दी का शिष्य है, ये वहाँ का भक्त है। आपके जीवन की इतनी विशेषता, इतना आपका जीवन परिष्कृत होना चाहिए। जो पंच पत्री अपना जो पत्री है वो आपके जीवन में आचरित होनी चाहिए। स्वामीनारायण के जो आदर्श हैं वो आपके जीवन में आने चाहिए। अगर आप तो इसी भावों के साथ पुनः इस स्वर्ण जयंती महोत्सव की दिव्य वेला पर हम ये कामना करते हैं, ये आशा करते हैं कि ये जो स्वर्ण है जैसे सोना चमकता है, ऐसे ही इस संस्थान के कार्य, इस संस्थान के संत पूरे विश्व में चमकें, भक्त चमकें और ये पता चले कि स्वर्ण जयंती का ये दिव्य महोत्सव अहमदाबाद की धरती मणिनगर में नहीं पूरे विश्व में मनाया जा रहा है। इन भावों के साथ पुनः आचार्य श्री के चरणों में नमन करता हुआ और अपनी मैं शुभकामनाएं संप्रेषित करता हुआ कि आपके इस सानिध्य में, आपके आचार्यत्व में यह संस्थान दिन प्रतिदिन समग्र और समग्र समाज को लेता हुआ अपने साथ उन्नति करता रहे। और इसी प्रकार के जब आचार्य श्री होते हैं मीमांसक महोपाध्याय ज्ञान महोदधि, तो मैं समझता हूँ बड़े तूफान भी जब आते हैं तो उन तूफानों को भी स्वस्थता में बदल देते हैं। वो तूफान भी कलमश कसाय का भंजन करने वाले हो जाते हैं। तो ऐसी शक्ति होती है आचार्य श्रीयों के अंदर कि वो आने वाले तूफान की भी दिशा बदल देते हैं, और जब दिशा बदलती है तो दशा भी बदल जाती है। इन भावों के साथ मैं नमन करता हुआ ओम स्वस्ति बोलो। जय स्वामीनारायण। बोलो आचार्य श्री महाराज की, सब संतों की, सब भक्तों की, गौ माता की, भारत माता की, वंदे। खूब खूब धन्यवाद। योगाचार्य स्वामी श्री डॉक्टर अखिलेश जी महाराज हरिद्वार। હલો, આજના પાવન અવસરે આગળ પુષ્પવચન પાઠવા માટે અહીં પધારશે સ્વામી ઓમકારાનંદ સરસ્વતી, સિમલા હિમાચલ પ્રદેશ। સ્વામી ઓમકારાનંદ સરસ્વતી। जय श्री स्वामीनारायण। उनका भाग्य बनने लगता है महान जो बार बार बोलते हैं जय श्री स्वामीनारायण, जय श्री स्वामीनारायण। ऐसा हुआ ना। ये मणिनगर संस्था स्वामीनारायण गादी संस्थान, जिसका परिचय मैं बहुत पहले ही 97 में अहमदाबाद आया था, परंतु अभी मुझे परिचय मिला इस मणिनगर संस्थान का। वह एक ऐसी विशेष संस्था जिनका नाम आज सभी संतों और महात्माओं, जिनके नाम पर मिलता है सभी संतों महात्माओं से सम्मान, उसका नाम है मणिनगर स्वामीनारायण संस्थान। जय श्री स्वामीनारायण।
आज वेद में एक मंत्र है, स्वेन कर्तुना संवदेद। मनुष्य अपने वाणी से तो बहुत बोल सकते हैं, लेकिन कर्म से बोले। वेद कहता है, ऋग्वेद की वाणी है, मनुष्य अपने कर्म से बोले, स्वेन कर्तुना संवदेद। और ये स्वामीनारायण संस्थान वाणी से जो है ही, भगवान की वाणी वो लोग पाठ करते हैं, परंतु इनके कर्म इतने महान हैं, इनकी सेवा इतनी महान है कि जो कर्म बोलता है इनका सिर्फ वाणी नहीं बोलता, कर्म बोलता है। जो ये सेवा का कार्य कर रहे हैं, आज हम प्रमुख स्वामी जी का नाम बहुत बचपन से सुनते आए हैं, उनका अक्षरधाम, लेकिन जब मैं कल गया कि उसके कोई पैरेलल कोई संस्था ही नहीं होगी। जब मैं कल घोड़ासर गया तो देख करके मैं अचंभित रह गया, वाह रे वाह, एक ऐसा महान संस्थान जो मैंने अहमदाबाद में देखा ही नहीं था। पता नहीं, मैं 10 बार तो अहमदाबाद आ गया, लेकिन मैं वो घोड़ासर का संस्थान जिसका नाम है वर्ल्ड पीस सेंटर, वर्ल्ड पीस सेंटर, विश्व शांति केंद्र। सचमुच आज शांति की आवश्यकता है, लेकिन शांति के पहले हमारे अपने अंदर ज्ञान और भक्ति का समन्वय, कर्म ज्ञान भक्ति का समन्वय होना चाहिए, समुच्चय होना चाहिए, तब हम शांति की ओर दौड़ सकते हैं। हिंदू, मुस्लिम, सिख, ईसाई, बौद्ध हो या जैन, एक बात सुन लेना ठीक से, जो भी मंत्र का जाप करते हैं हम, चाहे जो भी मंत्र हो, गुरु के द्वारा जो भी आपको मंत्र मिला है, उस मंत्र का जाप से हमारी बुद्धि विकसित होनी चाहिए, हमारी आंतरिक प्रज्ञा जागनी चाहिए, तभी हम सेवा परमो धर्म का, सेवा का, इस संसार में किस प्रकार से हमें दया करुणा रखना है, इसका भाव समझ पाएंगे। तो मैंने एक स्लोगन नोट किया था, कोट किया हूं, मैं करता भी हूं, हिंदू, मुस्लिम, सिख, ईसाई, बौद्ध हो या जैन, हिंदू, मुस्लिम, सिख, ईसाई, बौद्ध हो या जैन, अपनी आंतरिक प्रज्ञा को जगाए बगैर हम सब रहते बेचैन। जब तक हमारी आंतरिक प्रज्ञा नहीं जगेगी, तब तक हम ईश्वर की आज्ञा क्या है, हमारे गुरुदेव की आज्ञा क्या है, इस आज्ञा को हम समझ नहीं पाएंगे और अविज्ञा होती रहेगी, हम उसकी बात को नहीं मानेंगे। इसलिए हमारी आंतरिक प्रज्ञा जागनी चाहिए। मैंने अभी छोटा सा कोट किया, अभी एक संत कह रहे थे हमारे अविचल दास जी, क्रांतिकारी संत चाहिए, क्रांतिकारी संत चाहिए। क्रांति का मतलब रिवॉल्यूशन। जब तक आपके अंदर रिवॉल्यूशन नहीं होगा, और ये रिवॉल्यूशन, ये क्रांति हमारे युवाओं में जितनी बड़ी शक्ति है, उतनी शक्ति किसी में नहीं होती है। और मैंने ये देख रहा हूं कि स्वामीनारायण संस्थान ये युवाओं को काफी प्रेरित करते हैं। यहाँ पे सेवाधारी काफी युवा लोग हैं जो सब समर्पित हैं। और मैंने कई बार राजकोट में भी मैंने अटेंड किया है आरती 5:15 बजे, और यहाँ भी अटेंड किया है। यहाँ पर काफी जवान लोग, युवा लोग यहाँ पर आ करके उस आरती में आते हैं, स्वामी की शिक्षा का पाठ करते हैं। ये बहुत बड़ी बात है। तो मैं कभी कभी यूथ पे आई वर्क ऑन यूथ, I tell people, youth, oh my dear youth, oh my dear youth, explore the truth. Oh my dear youth, explore the truth. सत्य को समझो, सत्य को जानो, मगर सत्य को जानने के लिए बगैर स्वाध्याय, भक्ति और फिर गुरु सेवा, गुरु सेवा मतलब आश्रम की सेवा, गुरु जो आदेश करे, जो भी शिक्षावल्ली में, स्वामीनारायण की शिक्षावल्ली में आपको दिया गया है। हमारा भारत देश जात पात भेदभाव से काफी ग्रसित था, लेकिन उसको मिटाने के लिए सचमुच मैंने जब देखा आज कितने भद्र भाव से हमारे स्वामीनारायण के संत सबों को प्रणाम करते हैं, मिलते हैं, जो इनकी भद्रता देखते ही बनती है, तो लगता है सचमुच सेवा का सचमुच जो भाव है वो यहाँ पर हमें दिखता है। बहुत बहुत धन्यवाद हमारे पूज्य आचार्य जी, जिनको ज्ञान दधी, जिनको आज उपाधि दी गई कि ज्ञान महोदधि, महोदधि मतलब ज्ञान के महासागर, जिन्होंने ज्ञान का महासागर मतलब क्या हुआ, अगर ज्ञान पाकर के हमें सेवा नहीं आई, नम्रता नहीं आई, विनम्रता नहीं आई, तो वो ज्ञान सार्थक नहीं होता है। स्वामी जी को मुझे ज्ञान की उपाधि बाद में सुनने को मिला है, लेकिन जो इनकी विनम्रता, नम्रता, आज से 3 महीना पहले अप्रैल मास में मैं आया था,
जब स्वामी जी ने हमें आशीर्वाद दिया और बहुत सारा अंगूर का प्रसाद हमें इतना सारा दिया, बोल आओ इधर आओ, बहुत प्यार से मिले। हमने कहा इतने बड़े आचार्य, हम छोटे से संत हैं, कैसे मिल रहे हैं, प्यार से गले लगाए। उसका फोटोग्राफ भी मेरे पास में है, और प्यार से मिले और बोले ठीक है, अच्छे तो हो ना, बहुत अच्छा, ले और लो और लो और लो। तो ये जो प्यार है, ये दया है, ये करुणा है, ये जब अगर गुरुओं में नहीं आया तो फिर क्या बात है। एनीवे बहुत बहुत धन्यवाद आपका हमें निमंत्रण देने के लिए। और यहाँ पे आप जो मैं सेवा देख रहा हूँ, सबको मेरा सादर प्रणाम बार बार। जय श्री स्वामीनारायण। ओम शांति शांति शांति। धन्यवाद जी। ધન્યવાદ સ્વામીજી, સ્વામી ઓમકારાનંદજી. અને હવે વારાણસીથી પધારેલા કાશી ગુર્જર વિદ્વત પરિષદ તથા ગુજરાતી સમાજ અધ્યક્ષ શાસ્ત્રી શ્રી અનિલભાઈ અહીંયા પુષ્પવચન પાઠવશે. અનિલભાઈ શાસ્ત્રીજી. विश्वेशं माधवं दुण्डी दण्डपाणिञ्च भैरवं वन्दे काशी गुहां गंगां भवानीं मणिकर्णिकां वागर्थाविव सम्पृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. स्वामीनारायण भगवान की, आज के आनंद की. આજ આપણે બધા જ એક ઉત્સવ નહીં પણ આપણું એક કર્તવ્યપૂર્ણ કાર્ય જે આપણે મનાવી રહ્યા છીએ આજે બધાએ. ઉત્સવ તો વર્ષમાં એક દિવસ આપણો નિત્ય ઉત્સવ છે, જેના ચરણોમાં આપણે છીએ એનાથી અને એની કૃપાથી આપણે ત્યાં નિત્ય ઉત્સવ મનાય છે. જેના આશીર્વાદથી, જેની કૃપાથી આપણા દરેક કાર્યો સફળ થાય, દરેક કાર્ય પૂર્ણ થાય, જેની કૃપાથી આજે આપણે બધા જ અહીં ઉપસ્થિત છીએ, જેની કૃપાથી આજે ક્યાં ક્યાંના દેશ પરદેશથી લોકો આજે અહીં આવ્યા છે, જેની કૃપા છે. તો આપણા ત્યાં નિત્ય ઉત્સવ છે એમની કૃપાથી. કારણ કે કોઈનું શરીર ન ચાલી શકે તો ઘરમાં બેઠા બેઠા દુઃખી થતા હોય, પણ એની કૃપાથી શરીર ચાલતું હોય તો નિત્ય ઉત્સવ છે. આજે આપણા એવા સદભાગ્ય છે કે અમે આ ત્રીજી પેઢીથી, અમારી ત્રીજી પુસ્ત કાશીમાં વિદ્વત સમાજે મુક્તજીવનદાસ બાપાને 1976માં કે એ રીતે વિદ્વત સભાએ સન્માનિત કરેલા, ને ત્યાં એમનું ગજ ઉપર શોભાયાત્રા નીકળેલી, રંગરયાત્રા, પછી બીજી પુરુષોત્તમ બાપાની, અને ત્રીજી હવે ક્યારે પણ હવે આયોજન વિશ્વનાથની કૃપા અને માતા અન્નપૂર્ણા સ્વામિનારાયણ ભગવાનની કૃપા થાય તો ત્રીજી યાત્રા પણ હવે જલ્દીથી જલ્દી થાય એવી બધાને અમે કાશી વિદ્વત પરિષદ તરફથી અમારું નિમંત્રણ છે. અને આજે જે સન્માન જે આપવામાં આવ્યું છે એ સન્માનના લક્ષણો છે, એ સન્માન બહુ ઉચ્ચ કોટીનું છે, જે વાસ્તવિકતા પૂજ્ય જીતેન્દ્ર સ્વામી બાપુને છે અને એમના જે છે એ જ એમાં લખેલું છે. એમાં એક શબ્દ અધિક અતિશયોક્તિ નથી લખ્યું. કે જે એમના આ ઉપર, જે એમની વાણી, આપણા ઉપર દયા, આપણા ઉપર કૃપા અને એમના આશીર્વાદ છે એ જ આપણે એમાં વર્ણવ્યું છે. તો એવું કોઈ ન માનતા કે આમને આ રીતે લખ્યું છે. જે છે એમની કૃપા, એ કૃપાઓ જ આમાં વર્ણન છે. સંસ્કૃતમાં એ મહારાજ બોલ્યા એટલે આપણે લોકોને એમાં છે શું બોલ્યા મહારાજ. લોકોને જેને સંસ્કૃતનું જ્ઞાન નથી એ લોકો એમ વિચારતા કે આ મહારાજે શું વાંચી નાખ્યું. જે દયાળુ છે, કૃપા આપણા ઉપર રાખે છે, બધાને સમાન સમજે છે, કોઈને નાના મોટા નથી સમજતા, એ બધા જ વર્ણનો એમાં લખેલા છે. અને પૂજ્ય બાપાથી આજે મુક્તજીવનદાસ બાપા, પુરુષોત્તમ બાપા અને જીતેન્દ્ર પ્રિયજી બાપા, આ બધા જ એ રીતે જ ચાલી પરંપરા ચાલી આવે છે. એવી સાથે શુભકામનાઓની સાથે જય સ્વામિનારાયણ.
ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી અનિલભાઈ શાસ્ત્રીજી. અને આજના પાવન અવસરે દિલ્હીથી પધારેલા યુનાઇટેડ નેશન એમ્બેસેડર સ્વામી વિશ્વ આનંદ તેઓ અહીંયા પધારશે અને ઉદ્બોધન કરશે. સ્વામી વિશ્વ આનંદ. जय स्वामीनारायण. इस गुजरात की धरती परमेश्वर ने खास अपने हृदय के समान चुनी हुई है. शरीर में जैसे हृदय होता है वैसे इस धरती पर परमेश्वर ने अपना हृदय जहां रखा है वो है गुजरात. इसका प्रमाण 2-3 हम देखेंगे. कहाँ छपैया नीलकंठ वर्णी विचरण करते करते अपनी कर्मभूमि गुजरात को बनाई. ये परमेश्वर का प्लान था और इसी सूरत में मेरा नीलकंठ वर्णी आज भी कर्म कर रहे हैं. जब भारत माँ को बंधन की बेड़ियों से मुक्त करने के लिए इसी गुजरात ने महात्मा गांधी जी सरदार वल्लभ भाई पटेल को दिया और 565 रजवाड़ाओं को मनाकर एक भारत देश बनाने में यही मेरा सरदार तो यहाँ से आया था. अभी ये सनातन संस्कृति को विश्व को जगत गुरु बनाने के लिए यही जितेंद्र प्रसाद महाराज जो इस गद्दी के छठे उत्तराधिकारी है, देश विदेश में जाके यही हृदय की भावना, यही गुजरात की भावना सारे विश्व में फैला रहे हैं. यहाँ अज्ञान रूपी रात गुजर गई है, वो ही मेरा गुजरात है. कि जहाँ अज्ञान रूपी रात कभी आ ही नहीं सकती, हमेशा दूर ही रहती है, वो ही गुजरात है. यानी अज्ञान रूपी अंधेरा यहाँ कभी छा ही नहीं सकता है, यही गुजरात है और वो गुजरात के हम वासी हैं. तो आज इस संस्था को 50 साल पूरा हो गया है. इसकी खुशियां है कि आज हम सब यही गुरु का प्यार, यही भगवान की भक्ति को हमारे हृदय में धारण करते हुए हम आज प्रतिज्ञाबद्ध होते हैं कि हम अगले 50 साल में जब इस गद्दी को 100 साल पूरा होगा उससे पहले विश्व में एक भी ऐसा व्यक्ति नहीं होगा जिसके दिल में ज्ञान का दीपक हम प्रकट नहीं करेंगे. यही प्रतिज्ञा आज हम लेकर आज ये 50वां सुवर्ण जयंती महोत्सव उत्सव उजवा रहे हैं. मेरे पर यूनाइटेड नेशंस ऑर्गेनाइजेशन यूएनओ ने शांति दूत की जवाबदारी दी है. मैं ही राजकोट गुरुकुल का विद्यार्थी हूँ, यानी कि यही नीलकंठ वर्णी, यही संतों के चरणों में रहते हुए मैंने गुरुकुल का ज्ञान पाया है. 4 मास्टर डिग्री लेते हुए सारे विश्व के सब धर्म के धर्म गुरुओं का संगठन बनाकर विश्व में जितनी भी सेवाभावी संस्थाएं हैं वो सब सेवाभावी संस्थाओं का संगठन करते हुए यही गुजरात की धरती से मेरे को जब जवाबदारी मिली कि सरदार ने 565 रजवाड़ा को यूनाइटेड किया, अब तुमको सारे विश्व के देशों को प्रेम के सूत्र में जोड़ के ये विनाशकारी मार्ग आज यूक्रेन और रसिया में जो चल रहा है, आज चाइना, अमेरिका और ताइवान में जो चल रहा है, उसको रुकवाने के लिए 35 करोड़ नोबल शांति दूत खड़े हो गए हैं धरती पर.
यही संगठन का काम आगे बढ़ चुका है। उसमें यही नीलकंठ वर्णी, यही गुरुकुल, यही स्वामीनारायण संस्था का ज्ञान हमको विद्यमान है और इस संतों का आशीर्वाद लेते हुए हम इस काम को आगे बढ़ा रहे हैं। आज हम भी प्रतिज्ञाबद्ध होते हैं कि 50 साल हो गया, अभी अगले 50 साल में हम विश्व का एक भी व्यक्ति ऐसा नहीं रहने देंगे। सब धर्म के अपने अपने धर्म पे रास्ते पे चलाते चलाते सब स्वामीनारायण भगवान के चरणों में जाके अक्षरधाम को प्राप्त करें, यही प्रतिज्ञा लेते हुए हमारी बात यहाँ पूर्ण करते हैं। जय स्वामीनारायण। बहुत बहुत धन्यवाद स्वामी વિશ્વાનંદ જી, યુનાઇટેડ નેશન એમ્બેસેડર। આજનું જે સંત સંમેલન આપણા માટે એક અવિસ્મરણીય અને ઐતિહાસિક બની રહ્યું અને આજે આ સંત સંમેલનનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ। એક જાહેરાત છે તમામ હરિભક્તો માટે કે આજે સાંજના જે કાર્યક્રમ છે સાંસ્કૃતિક કાર્યક્રમ તે બાપાના મંડળના બાળકો બધા ભેગા મળી અને તે સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે। એમાં સાંજે 5:45 કલાકે સાંજનો મહાપ્રસાદ ચાલુ થઈ જશે। તો બધા જ હરિભક્તો ધ્યાન રાખે, 5:45 પોણા 6 વાગે મહાપ્રસાદ જમી લેવાનું અને ત્યાર પછી 7:30 કલાકે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ જશે। બધા જ હરિભક્તોએ ત્યાં સમયસર પહોંચવાનું રહેશે। આ રીતે બધા જ હરિભક્તો ધ્યાન રાખી અને સમયસર ઠાકોરજી જમાડી અને પછી શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરે પહોંચી અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ માણશો। અસ્તુ સૌને જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ગાદીના શ્રેષ્ઠ વારસદાર જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ કી